શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વહેલી સવારના બધાને જય શ્રી કૃષ્ણ. અને જેની એશવી જો જાય છે સ્કૂલે. એશવીના કાલ મેં વાળ કટ કરી નાખ્યા અડધા. તોય 2 ચોટલા આવી જાય. અને પૂર્વાય જાય છે જુઓ. પૂર્વા ક્યાં છે? હે પૂર્વા સ્કૂલ સુધી જાય છે, પછી પાછી વહી આવશે. હા, ટાટા. શુભમ વિચાર કરે છે એકલો કે હું કરી હું એમ. હા, શુભમ ને એકલા ની કામ ગલું મૂકવા જાય આગળ જાય. હા, ગલું અડધે સુધી મૂકવા જાય. શુભમ શું કરીશ? હે તો આજે આપણે ઉત્તરાયણના આડા 2 દિવસની વાર છે. તો ગઈકાલે આપણે બધી ગાયો નવરાવી ધોવરાવી નાખી. અને શુભમભાઈ આવી ગયા છે. શુભમ આવી ગયો છે, પણ કિશનને રજા નથી મળી. એટલે શુભમને એકલા છે, ગમતું નથી. જેની એશવીને જે રજા નથી પડી. અને બા અત્યારમાં માથામાં તેલ નાખવા બેસી ગયા છે. કારણ કે રવિવારના દિવસે જેની એશવીને માથું ધોવાય એટલે અત્યારમાં તેલ નખાઈ જાય. તો બાએ પણ હારવાર નાખી દીધું. અને પૂર્વ આખડે ને પપ્પા હારે વહી આવશે. બસ જાવા હાટું વેન કરે, પછી તરત ન્યાલી ગેટેલી પાછી વી આવે. તો આપણે ગમાણ ને ગાળ્યું તો બધું સારું થઈ જ ગયું છે. તો હવે આપણે આ મોટી ગાય વેણી અને પેલા આપણે ગરમ પાણી નવરાવી નાખીને પછી બધી ગાયોને થોડુંક મોટરનું તાજા પાણી એને નવરાવશું. જેથી કરીને ખીહરની તૈયારી આપણે તો કરતા જ હોય, પણ આપણી ગાયો પણ ખીહરની તૈયારી કરે. ખીહરમાં ગાયનું મહત્વ વધારે હોય, દાન પૂન કરવાનું. પણ આપણે એ પેલા એને નવરાવી અને સાફ સફાઈ કરવી. ખાલી ખવડાવવું એ જ દાન પૂન નથી હોતું. ગાયની તે સારવાર રાખવી એ પણ મોટું દાન હોય છે. એટલા માટે આપણે પેલા ખીહેર નિમિત્તે આપણે ગાયોને નવરાવી દઈએ, એની ગૌશાળા ચોખ્ખી થઈ જાય. તો આપણે હોનુની અને કંકુની હેઠે દાબો કરવાનો છે. તો દાબો મારી દીધો છે. જેની પપ્પાને નો દાબો ગમે, આજે કર્યો છે. જે થાય કરી, કારણ કે શિયાળામાં દાબો હોય તો માણા ગાયોને ગરમ હૂફ રહી ને ઠાટ ઓછી લાગે. એટલા માટે મસ્ત બધું ચોખ્ખું થઈ ગયું છે.